હા બટા. હા હું કરશું? અરે બટા મારે તો હું હોય, હું ખર્યું પાન કયે ટપકી જાવ કેમ ખબર? હા દીકરા તું હોવનું ધ્યાન રાખજો હો મારા દીકરા. અરે ના ના દીકરા મારી ઉપાધિ કરમાં, આ તું તારું ધ્યાન રાખજે, તારી હોવને હાસેજે બટા. હા બટા બપોરની રસોઈ બનાવતી હતી. હા જો મને એમ જ થયું દીકરા, ભાઈ હોત તો કેવું ખાતો હોત. હવે મને ઈ ઉપાધિ થાય ત્યાં વહુ ખાવા દેતી છે કે નહીં? દીકરા ખાવા તો દે છે ને. હા ને આમ જો અમારી હસોડી ઉપાધિ નહીં કરતો મારા દીકરા. અરે ના ના દીકરા પૈસા ને અમારે શું કરવા છે? હું તો 100 ગ્રામ રોટ લઈ આવીને રાંધીને ખાઈ લે. નહીં નહીં મારી ઉપાધિ કરમાં બટા. અરે મેં મારો દીકરો દીધો છે, મારે પૈસા ને શું કરવા છે? હા બટા તારા વહુનું છોકરાનું ધ્યાન રાખજો મારા દીકરા. હા દીકરા બાજુવાળા એમ જ કહેતા હતા, તમારો સ્વભાવ આટલો શાંત આટલો સારો, અને કેમ તમારી દીકરો ને વહુ તમને છોડીને વી ગયા? હું તો શું કહું બીજું દીકરા, આ અમારી કરમની કઠણાઈ. હા મારા દીકરા એ અમારા ભાઈ જ ગણવાના ને. હા બીજું તો શું કેવું મારે? બેટા ગામ તો કીધા કરે, ગામના મોઢે થોડા ગવણા બાંધવા જવાય. આ એ વાતે ગામની હાચી છે ને, તું એકનો એક દીકરો અને તારાથી અમે અલગ રહી તો તને કહેવાના ને અમને કહેવાના. હું તો શું કરું મારા દીકરા, આંખમાં આંવડા પડે પણ બધું સાંભળી લઉં, કામ મેણા મારે સાંભળી લઉં, બીજું તો શું કરું? નહીતર તું જ કે મારો કેવો સ્વભાવ સારો હતો, હું કાંઈ વહુને ટકટક ન કરતી કાંઈ ન કહેતી, પણ તોય હવે એને આ ગવડિયા અમને હાસવા જ નહોતા તો શું કરવાનું કે? લે મારા દીકરા તું મારી કાંઈ ઉપાધિ નહીં કરતો હો બટા, હું વારે ઘડીએ તને એ જ કહું છું, અમારી ઉપાધિ નહીં કરતો, તારા વહુને તારા છોકરાને હાસી ગયા મારા દીકરા. અને હા બટા હું કહું ને એ કાંઈ મનમાં નહીં લેતો. હા તું એકનો એક મારે દીકરો છો, મારે મારી વેદના કોની પાસે ઠલવવા જાવી, એટલે તને કહું. મનને તો ઘણું રોકું મારા દીકરાને નથી કહેવું, હું કહે તો બહુ ઉપાધિ કરશે બહુ ઉપાધિ કરશે, પણ મારા દીકરા મારે કોને કહેવા જાવું? મારી અંતરની વેદના મારે કોક પાસે ઠલવી કે નહીં? એટલે આમ જો હું કહું ને એ તું આ કાને એક કાને સાંભળજે ને એક કાને કાઢી નાખજે, પણ તું અમારી ઉપાધિ નહીં કરતો મારા દીકરા. હા હા બટા એ ખાવાની ઉપાધિ કરીમાં તમ તારે અમે રાંધીને ખાઈ જ લઈએ છીએ. આ એક ટકનું લઈ આવીને એક ટકનું ખાવું, પણ તું ઉપાધિ કરીમાં. ના ના મારા દીકરા મારે 1 રૂપિયો તારો ન જોઈ, તું તારો સંસાર હાસે અને ન્યા સુખેથી રહે. નહીં નહીં પૈસા નહીં મોકલતો મારે નથી જોતવા મારા દીકરા. અરે મારા દીકરા મારા શરીરની ઉપાધિ કરીમાં, આ મારું શરીર હવે હાયલા કરે એમને કામ કર્યા કરું, ઉપાધિ થાય પણ શું કરવું કે? લે મારા દીકરા નહીં નહીં કમરે મને મટી ગઈ છે ને પગે મટી ગયા છે, આ બધું કામ થાય છે તમ તાર તું ઉપાધિ કરીમાં મારા દીકરા. અને સાંભળ દીકરા આ મેં તને ફોન કર્યો ને તારી વહુને નહીં કહેતો, નકર તને હૈકે ખાવાય નહીં દે, તારી હારે બાદ છે. હા હસોડું નહીં કહેતો બાનો ફોન આવ્યો તો, મને ખબર છે ને તને ખબર જ છે, હું તને ફોન કરું તારી વહુને હસોડું નથી ગમતું. ના ના દીકરા તું તમ તારી એવી ખોટી ઉપાધિ કરીમાં, પણ એક તારી વહુને નહીં કહેતો બાનો ફોન આવ્યો તો, નકર તને હૈકે ખાવાય નહીં દે અને તારી હારે મગજમારી કરશે, તારી હારે બાદ છે, હું એનો સ્વભાવ જાણું છું દીકરા. આ નહીં કહેતો તમ તારે બાનો ફોન આવ્યો તો એમ. હા મારા દીકરા હું બધું જાણું છું, આપણી એકની ઘરે ક્યાં ઘરે ઘરે આ જ પ્રોબ્લેમ છે. અત્યારની બાયુને ભાભા ડોસી હારે રહેવું નથી, સ્વતંત્ર રહેવું છે, એકલા રહેવું છે, કોઈની ગુલામી કરવી નથી. એટલે મારે તને શું કહેવું મારા દીકરા, હા તમ તાર ખોટી અમારી કાંઈ ઉપાધિ નહીં કરતો, અત્યારે બધે એ જ હાલે છે, એક એક છોકરા હોય તો છોકરા જુદા રહે, ભાભા ડોસી જુદા રહે, પણ મારા દીકરા મને કોઈ એવી જગ્યા ન મળી કે હું મારી વેદના અહીંયા ઠલવું, એવું કોઈ છે જ નહીં. એટલે હું તને કહું છું મને એ તકલીફ બહુ થાય કે મારા દીકરાને અમારે દુઃખ કેમ કેવું, મારો દીકરો ઉપાધિ કરી છે, પણ બટા હું કોને કહેવા જાઉં તું કહેતો. હા કાંઈ વાંધો નહીં બટા, આ તું કામ ઉપર ગયો છો, તારે કામ હોય ને, હાલ હું ફોન મેકું છું. અને સાંભળ આ મેં જે કીધું ને એ મગજમાં નહીં લેતો, મગજમાં નહીં રાખતો, એક કાનેથી સાંભળ્યું ને હવે બીજા કાનેથી કાઢી નાખજે. હા દીકરા હા જમવા બેવું છે, જે બટકું ભાવે ખાઈ લે, બીજું તો હું એટલે ખોટી ઉપાધિ નહીં કરતો. હાલ અને હવે ફોન મેકું છો મારા દીકરા. અને એક વસ્તુ યાદ રાખજે કીધું એમ, તારી ઘરવાળીને નહીં કહેતો કે મમ્મીનો ફોન આવ્યો તો, હા નકર ખોટું બાંધવાનું થાય. સારું હાલ મારા દીકરા ઉપાધિ નહીં કરતો હો કાંઈ. હા હાલ મેકું હો. શું કરવું મારે, મારા દીકરા નહોતું કેવું તોય બધું કહેવાય ગયો, મારો દીકરો ઉપાધિ કરીને અડધો થઈ જાય, પણ મારે કોકને કેવું તો ખરા ને.
આમાં કાંઈ હમાતું નહોતું મગજમાં ક્યાંક તો હળવું કરવું કે નહીં. એ સાંભળો, જે હાહુ થાતી હોય એ તમારી ઘેરે આવો પ્રોબ્લેમ છે કે નહીં, કમેન્ટ કરીને જરૂર કહેજો. દોસ્તો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. દોસ્તો, આ એક સાસુની વેદના તમારી આગળ કીધી. કેવો વિડીયો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો. દોસ્તો, પ્લીઝ બધા લોકો સુધી આ વિડીયો શેર કરજો. મળીએ હવે આગળનો વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.